હાલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાજી. સ્વાગત છે તમારા બધાનું આજના આપણા એક નવા બ્લોગની અંદર. તો મિત્રો, જ્યાં હું રહું છું ત્યાંથી 20 કિલોમીટરની દૂરી પર સૂરજકુંડ આવેલું છે અને સૂરજકુંડની અંદર ઇન્ટરનેશનલ ક્રાફ્ટ મેળો જો કે આજના વિડીયોમાં હું તમને દેખાડી. અને ભાઈ આ વિડીયો એકદમ સ્પેશિયલ રહેવાનો છે અને આપણે ગઈ સાલમાં પણ આ કને આપણે વ્લોગ બનાવ્યો હતો અને આ સાલમાં પણ હું તમારી માટે સૂરજકુંડનો મેળો લઈને આ બ્લોગની અંદર આવી ગયો છું. તો આ તમે પાછળ જોઈ શકો છો, આ છે બધી પાર્કિંગ એરિયો અને હું તમને ટિકિટ પ્રાઇસ અને અહીંનું લોકેશન અમને થોડીક વારમાં કહીશ. તો વિડીયોની સાથે બન્યા રહીજો અને ચેનલ પર ન હોય તો ખાસ કરી ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક જરૂરથી કરજો. હાલો વિડીયોની કરવી શરૂઆત. અને અહીંનું જે લોકેશન છે, જો દિલ્હીથી તમે આ મેળાની અંદર ફરવા માટે આવતા હોય તો અહીંનું જે લોકેશન છે, જે બદરપુર મેટ્રો સ્ટેશન છે, અહીંયાથી સૂરજકુંડ નજીક પડે છે. અહીંયાથી તમને ઈ રિક્ષા ઘણા બધા અહીં જોવા મળી જાય છે. આજના વિડીયોમાં જે અમારા પ્રકાશભાઈ છે એ આજના વિડીયોમાં આપણો સાથ આપશે. અને ભાઈ આજે મોસમ છે બહુ ખરાબ છે, વરસાદ જેવો માહોલ થઈ ગયો છે. તો અમે આપણે જઈશું ટિકિટ બારીએ અને તમને ટિકિટ હું દેખાડી દઉં, ટિકિટ પ્રાઇસ દેખાડી દઉં. અને આ મેળો 10 વાગે સવારમાં ચાલુ થઈ જાય છે અને સાંજના 8 થી 9 વાગ્યા સુધી આ મેળો ચાલુ રહેશે. તો મિત્રો, આની અંદર ઘણા બધા અલગ અલગ પ્રકારના ટિકિટ કાઉન્ટર બનેલા છે અને આ છે આપણો બીજો નંબરનો ગેટ. અને તમે ટિકિટ જોઈ શકો છો, પર પર્સન 150 રૂપિયા ટિકિટ રાખવામાં આવેલી છે. અને શનિવારે રવિવારે 150 થી 200 રૂપિયા ટિકિટ કરી દેવામાં આવે છે. આપણે બીજા નંબર ગેટથી એન્ટર કર્યું છે અને બીજા નંબર ગેટની અંદર આપણને જોવા મળી જાય છે આ છે બધો ફ્રૂટ એરિયો. આની અંદર આપણને બધું ખાવા પીવાની તમામ વસ્તુ જોવા મળી જાય છે. અને આ મેળાની અંદર ખાવા પીવાની વસ્તુ મિત્રો બહુ ઓવરચાર્જ આની અંદર આપણને જોવા મળી જાય છે. અને 200 થી 250 રૂપિયાની સ્ટાર્ટિંગમાં તમને એક થાળી આની અંદર જોવા મળી જાય છે. બીજા નંબર ગેટની સ્ટાર્ટિંગમાં આપણને લાકડાથી હાથની કલાકારીથી બનાવેલી મૂર્તિઓ જોવા મળી જાય છે. જો કે તમે જોઈ શકો છો, આ છે જે પરાળી છે એની સ્ટોલ બનાવેલી છે. ઓલમોસ્ટ હજુ અડધી, કારણ કે 2-3 દિવસ થયા અને હજુ મેળો સ્ટાર્ટિંગ થઈ 2-3 દિવસ થયા એટલે અડધી સ્ટોલો ખાલી છે. હવે પહેલાં અહીંથી આપણે શરૂઆત કરીશું. જો કે આ રસ્તો તમને દેખાય. મિત્રો, અદ્ભુત કલાકારી તમને આ કને જોવા મળી જાય છે. જોઈ શકો છો, આ એક લાકડાની અંદર અને હાથથી બનાવેલી આ શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ તમે જોઈ શકો છો. ભાઈ, આની અંદર એવું કહેવાય છે કોઈ મશીન દ્વારા કામ કરવામાં નથી આવ્યું, આ ફક્ત હાથથી બનાવેલી છે અને એક જ લાકડાની અંદર આ મૂર્તિ બનાવવામાં આવેલી છે. આની અંદર હજુ કોઈ પણ પ્રકારનો કલર નથી કરવામાં આવ્યો અને આ સેલ માટે રાખેલી છે. તમે આ પણ જોઈ શકો છો, ગણપતિજી મહારાજની પણ આ કને મૂર્તિઓ છે. અને મિત્રો, તમને ખબર જ છે કે મેળાની અંદર દેકારો જાજો થતો હોય અને શોર શરાબો જાજો હતો, એ માટે આપણે આ વિડીયોની અંદર વાંયથી વોઇસ ઓવર કરીએ છીએ અને બને એટલી વસ્તુઓ તમને દેખાડવાની કોશિશ કરીશ. ગેટ બનાવવામાં આવ્યો છે, જબરજસ્ત ગેટ છે અને સજાવટ ફૂલથી કરવામાં આવી છે. ઉપર ગુબ્બારા પણ જોઈ શકો છો. ઉપર ડેકોરેશન આ મેળાનું ખૂબ સરસ રાખવામાં આવેલું છે. અને ભાઈ આ તરફ એક સેલ્ફી પોઈન્ટ આપણને જોવા મળી જાય છે. ઘણા બધા ઓલમોસ્ટ આની અંદર સેલ્ફી પોઈન્ટ આવે છે અને ફાઉન્ટેન છે અને એની અંદર નાના નાના બલ્બ લગાવેલા છે. જોઈ શકો છો તમે, બહુ મસ્ત મજાનો સેલ્ફી પોઈન્ટ આપણો અહીં બની જાય છે. અને આ ઉત્તર પ્રદેશ દ્વાર છે, ઉત્તર પ્રદેશનો જે દ્વાર છે એ બનાવેલો છે. આ સાલની અંદર 2 રાજ્ય દ્વારા ભાગ લેવામાં આવ્યો છે, એક છે ઉત્તર પ્રદેશ અને એક છે મેઘાલય. આ પ્રકારના સેલ્ફી પોઈન્ટ આપણને જોવા મળી જાય છે. લાકડાનો છે આ બનાવેલો ગેંડો. અને આ પણ એક સેલ્ફી પોઈન્ટ છે. અને આ પણ એક દ્વાર બનાવેલો છે, તમે જોઈ શકો છો. આની અંદર જવા માટે અત્યારે આપણે અલાઉ નથી. બીજો દ્વાર છે અયોધ્યા દ્વાર, તમે જોઈ શકો છો. ભાઈ, આ છે, આ પણ લાકડાનો બનાવેલો છે. અને આ પૂરો મેપ છે, કઈ કઈ વસ્તુ કઈ જગ્યા પર આવી, આ સૂરજકુંડનો પૂરો મેપ. મિત્રો, હર સાલની જેમ આ સાલની અંદર પણ આ મેળાની અંદર કોઈ વાતની કમી નથી રાખવામાં આવેલી. આ મેળાની અંદર હરેક એક વાતની સુવિધા આપણને જોવા મળી જાય છે. અને ભાઈ, પોલીસ કર્મચારી અધિકારી અહીં કને બહુ જ હતા. કોઈ વાતની પ્રોબ્લેમ ના થઈ શકે એ માટે હરિયાણા સરકારે આ મેળાની અંદર ઘણા બધા પોલીસ અધિકારીની ડ્યુટી લગાવવામાં આવેલી હતી. અને આ છે મિત્રો હરિયાણા વિરાસત અપના ઘર. આની અંદર આપણને 100 વર્ષ જૂની વસ્તુ જોવા મળી જાય છે. આની અંદર જેટલી પણ વસ્તુ છે એ કોઈ સેલ કરવા માટે નથી રાખવામાં આવતી, ફક્ત લોકોને જોવા માટે આની અંદર આ વસ્તુ રાખવામાં આવે છે. આ કે જેવું તમે જોઈ શકો છો, આપણે કૂવામાં કોઈ પણ વસ્તુ પડી જાય એને નીકાળવા માટેના અંદર વસ્તુ આપણને જોવા મળી જાય છે.
અને એ સમયની અંદર જે ગાડા હતા એના પૈડા પણ તમને જોવા મળી જાય છે. જૂના જમાનાની ચરખી પણ આની અંદર જોવા મળી જાય છે. અને જે મુઘલ કાળની અંદર જે તાળા ઇસ્તેમાલ કરવામાં આવતા હતા એ તમે જોઈ શકો છો. અને આ છે ઈંઢોણિયું. એ સમયની અંદર જે જૂના જમાનાના લોકો ઈંઢોણિયું કંઈક આ પ્રકારની વાપરતા હતા. અને ભાઈ બર્તન વાસણ તમે જોઈ શકો છો ઘણા બધા. અને આ જોઈ શકો છો તમે એ સમયની અંદર જૂના જમાનાના જે બાટ છે, જે વસ્તુ જોખવાના બાટ છે એ તમે જોઈ શકો છો. અને તરાવજા જેને આપણે કાંટા કહી શકીએ એ પણ તમે આ જોઈ શકો છો. જે અણીથા છે એ લાકડાના સમય ઇસ્તેમાલ કરવામાં આવતા. આ છે ગાડાનો પાર્ટ. શું છે મને નથી ખબર, પણ ઓળખાઈ વસ્તુ હું તમને કહું છું. આ છે ત્રિકમ ને એવા ઘણા બધા પાર્ટ આની અંદર જોવા મળી જાય છે. અને આ જોઈ શકો છો ભાઈ 80 કલીનો ઘાઘરો તમે જોઈ શકો છો. એ સમયની અંદર જે ઓઢણા ઓઢવામાં આવતા હતા એ પણ તમે જોઈ શકો છો. તો આ હતું ભાઈ કંઈક હરિયાણા આપના ઘરની અંદર આ બધી વસ્તુ રાખેલી છે. હરિયાણાની અંદર કંઈક આવી વસ્તુ જૂના જમાનામાં વાપરવામાં આવતી હતી. મેં તમને મોટી મોટી દેખાડી દીધી. અને મિત્રો મેળો બહુ મોટો લાગવામાં આવે છે એટલે વિડીયો થોડી ઘણી મોટી થઈ શકે છે. અને વિડીયો તમારે પૂરી જોવાની છે એટલે તમને આ મેળાની અંદર તમામ વસ્તુ જોવા પણ મળે અને જાણવા પણ મળે. મિત્રો જોઈ શકો છો તમે તુર્કી દેશથી આવેલા આ લોકોની સ્ટોલ લાગેલી છે. અને એ સ્ટોલની અંદર ઘરોની અંદર આપણે સજાવવા માટેની વસ્તુ જે તુર્કી દેશનું જે કલ્ચર છે એ વસ્તુ અહીં આપણને જોવા મળે છે. આ તમામ વસ્તુ તમે જોઈ રહ્યા છો એ વસ્તુ કાચની બનેલી હતી. અને આ તુર્કીનો ફ્લેગ નાઇજીરિયા તરફ આવેલું એક દેશ ઘાના દેશ, જો કે તમે ઘાના દેશની પણ આ સ્ટોલો આ મેળાની અંદર લગાડવામાં આવેલી છે. અને ભાઈ જે ઘાના દેશનું જે કલ્ચર છે એ તમે જોઈ શકો છો. એ દેશની અંદર કંઈક આ પ્રકારના લાકડાથી બનાવેલા લોકોની મૂર્તિઓ જોવા મળે છે. અને આ તમામ વસ્તુ સેલ માટે રાખેલી છે ભાઈ. અને આની કિંમત આપણા બજેટની બહાર હતી મિત્રો. 3 થી 4 હજારથી માંડીને 5,000, 10,000, 15,000 સુધીના આની અંદર મોન્યુમેન્ટ આપણને જોવા મળી જાય છે. હવે આ છે મિત્રો થાઈલેન્ડની સ્ટોલની અંદર આપણને જ્યાદાતર કપડાં જોવા મળ્યા છે. અને 1000થી સ્ટાર્ટિંગ છે અને 1500 સુધીના તમને આની અંદર ડ્રેસ જોવા મળે છે, જો કે લેડીઝના છે. અને આ છે મિત્રો તુનિશિયા દેશની એક સ્ટોલ. તુનિશિયા દેશની સ્ટોલની અંદર જ્યાદાતર આપણને લાકડાના મોન્યુમેન્ટ જોવા મળે છે, લાકડાથી બનાવેલા. વળી પાછી એક બીજી થાઈલેન્ડની સ્ટોલ આપણને જોવા મળી જાય છે. એની અંદર લેડીઝ વસ્તુ જાજી જોવા મળે છે. હવે આ છે મિત્રો શ્રીલંકાની સ્ટોલ. હાલાકી શ્રીલંકાની સ્ટોલો ઘણી બધી લાગેલી છે. અને એ સ્ટોલની અંદર અલગ અલગ ડિઝાઇનના ફૂલ આપણને જોવા મળે છે, જો કે એ ફૂલ અલગ અલગ કલરના દોરાથી બનાવેલા છે. આ સ્ટોલ તમે જોઈ રહ્યા છો મિત્રો, આ છે અલ્જીરિયાની સ્ટોલ. અને અલ્જીરિયા દેશની અંદર જે વસ્તુ અહીંયાની ફેમસ છે એ આપણને એકને જોવા મળી જાય છે. અને જે આ તમામ વસ્તુ મિત્રો તમને દેખાય કાચની બનાવેલી વસ્તુ છે. અને મિત્રો વોઇસ ઓવર વિડીયો બનાવવામાં બહુ મહેનત લાગે છે, તો યાર પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક જરૂરથી કરજો. આ સાઈડની અંદર મિત્રો બધું જે ઝોલાનું ડેકોરેશન છે એ આ તરફ રાખવામાં આવ્યું છે. અલગ જે સૂરજકુંડ મેળો છે એની સાઈડમાં જ અલગ આ ઝૂલાનું જે ડેકોરેશન છે રાખવામાં આવ્યું છે. આની અંદર તમામ તમને ઝૂલા જોવા મળશે. તો આપણે અત્યારે તો અંદર નહીં જઈએ. આ ગેટ જે છે મિત્રો પહેલો ગેટ છે. પહેલા ગેટે અમે આવતા. આની અંદર ઘણા બધા અલગ અલગ પ્રકારના અલગ અલગ સાઈડ ઉપર ગેટ બનાવેલા છે. તો આ છે પહેલો ગેટ. અને ભાઈ આની અંદર તમે જોઈ શકો છો ડેકોરેશન બહુ મસ્ત મજાનું કરવામાં આવ્યું છે. તો આ સામે અચારની દુકાનો છે, સ્પેશિયલ રાજસ્થાની અચાર, રાજસ્થાની પણ અચારની સ્ટોલ લાગેલી છે. અને પહેલા ગેટની અંદર આપણે પ્રવેશ કરતા કંઈક આ પ્રકારની સ્ટોલો આપણને જોવા મળે છે. તો મિત્રો આપણા 1 નંબર જે ગેટ છે ત્યાંથી એક્ઝિટ કરવીને પછી આપણને આપણા ગુજરાતની સ્ટોલો આની અંદર જોવા મળી જાય છે. તો હાલો આપણે આની અંદર જઈએ અને શું આપણને જોવા મળે છે. તો ભાઈ બોર્ડની સામે લખેલું છે ગરવી ગુજરાત. તો આની અંદર શું આપણને જોવા મળે છે? તો મિત્રો ગુજરાતની સ્ટોલો મને કમસે કમ 50 થી 60 સ્ટોલો આની અંદર જોવા મળે છે. અને 80 થી 90% સ્ટોલો આની અંદર કપડાનો કલેક્શન આપણને જોવા મળે છે. આની અંદર 900 થી માંડીને 5000 સુધીની વસ્તુ આપણને જોવા મળે છે, જો કે એની અંદર ઘણી બધી વેરાયટીઓ આવી જાય છે. સૂટ, ઓઢણા, સોયલું અને બેગ એવા ઘણા બધા આપણા ગુજરાતની સ્ટોલમાં પ્રોડક્ટ જોવા મળે છે. તો મિત્રો આ હતી આપણી ગુજરાતની સ્ટોલો. ઘણી બધી આ સ્ટોલો લાગેલી છે આપણા ગુજરાત તરફથી જે લોકો આવેલા છે એમની. હજુ પણ ખૂટવાની નામ નથી લેતી એટલી સ્ટોલો છે. અને ભાઈ તડકો ધૂપ કાફી નીકળી જાય છે. અને હવે તમને મેળાની અંદર જ્યાં ડાન્સ જે લોકો કરે છે, અલગ અલગ કલ્ચર અહીં કરે દેખાડે છે વિદેશના, હું તમને એ તરફ લઈ જાઉં છું.
મિત્રો, આ મેળાની અંદર ડે ટુ ડે ટાઈમ રાતનો શો અલગ અલગ ચેન્જ કરવામાં આવે છે. સાંજના 6 વાગ્યાથી સ્ટાર્ટ થાય છે અને 8 થી 9 વાગ્યા સુધી પરેડ ચાલુ રહેશે. આની અંદર જેટલા પણ વિદેશી લોકો આવેલા છે પરફોર્મન્સ કરવા માટે, એ લોકો એમની પરેડ નીકાળે છે અને લોકોને એન્જોય કરાવે છે. અને આ મેળો 39મો મેળો સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય મેળો છે. તો આની અંદર હું તમને બધું મિક્સમાં દેખાડતો હલીશ. તમને શો પણ જોવા મળશે અને લોકોનો કલ્ચર પણ તમને આ જોવા મળશે અને ઘણી બધી હજુ સ્ટોલો આપણે બાકી છે એ પણ હું તમને દેખાડતો ચાલીશ. ભારતીય લોકો અને વિદેશી લોકો આ જગ્યા પર એમનો કલ્ચર દેખાડતા હોય છે. આ મેળાની અંદર એક સ્ટેજ પણ બનાવેલો છે અને લોકો આ જગ્યા પર આરામથી બેસીને અલગ અલગ કન્ટ્રીનો પરફોર્મન્સ જોઈ શકે છે. આ મિત્રો તમે જોઈ શકો છો, આ લોકો છે એ બુકીના ફાસો કન્ટ્રીથી આવેલા લોકો છે અને એમના હાથમાં તમે જોઈ શકો છો એ હાથોથી બનાવેલા પ્રોડક્ટ અને ઢોલકનો ટેલેન્ટ આપણને દેખાડશે. તો થોડીક આપણે આમની પણ ક્લિપ જોઈએ. મિત્રો, દરિયાની વચ્ચે એક આઇલેન્ડ આવેલું કેપ વર્ડ કન્ટ્રીથી જે આ લોકો આવેલા છે, અમે થોડોક એમનો પણ એક કલ્ચર જોઈશું અને એમની કન્ટ્રીના સોંગ આપણને સમજ તો નહીં આવે પણ જોઈએ. અત્યારે મેં જે તમને દેખાડ્યું ડાન્સ પરફોર્મન્સનું, એ જગ્યા પર બેક ટુ બેક અલગ અલગ કન્ટ્રીના પરફોર્મન્સ થાય છે અને લોકોને એન્જોયમેન્ટ કરાવે છે. ભાઈ બહુ જ મજા આવી ગઈ. એમ જ થતું કે બે ઘડી અહીંયા કને બેસી જ રહીએ. અને બધાય પરફોર્મન્સ હું તમને દેખાડત ને તો આ વિડીયો બહુ મોટી થઈ જાય એમ હતી. અને હવે આપણા કંઈક ભારતના કલાકારો અને ડાન્સર જે છે, આપણે એમનો ડાન્સ જોઈશું અને એન્જોય કરશું. મિત્રો, ડાન્સ ને બધું તો આપણે આ વિડીયોમાં હજુ આગળ થતું જ રહેશે, પણ આ જોઈ શકો છો, આ છે નેપાળની સ્ટોલ. નેપાળની સ્ટોલની અંદર તમે લાઈવ કલાકારી તમે જોઈ શકો છો. જે ભાઈ છે નેપાળના, એ એમની હાથોથી લાઈવ પેન્ટિંગ બનાવીને સેલ કરતા હતા. નેપાળની સ્ટોલમાં જ્યાદાતર આપણને રુદ્રાક્ષની માળાઓ જોવા મળી જાય છે. હવે આ સ્ટોલ તમે જોઈ રહ્યા છો, આ છે મલાવી કન્ટ્રીની સ્ટોલ અને જ્યાદાતર આપણને આની અંદર લાકડાના ગેજેટ બનાવેલા જોવા મળે છે.
હવે મિત્રો આ તમે જોઈ રહ્યા છો મેડાગાસ્કર કન્ટ્રીથી આવેલા જે લોકો છે એમની સ્ટોલ છે અને જ્યાદાતર આપણને હાથોથી બનાવેલા બેગ, કેટ્સ અને બેમ્બુથી બનાવેલા ગેજેટ આપણને આ સ્ટોલની અંદર જોવા મળી જાય છે. આ ફ્લેગ છે મિત્રો સ્વિટ્ઝરલેન્ડનો ફ્લેગ છે અને આ સ્વિટ્ઝરલેન્ડની એક સ્ટોલ આવેલી છે અને એની અંદર જે સ્વિટ્ઝરલેન્ડનો જે કલ્ચર છે એ આપણને દેખાડે છે. તમે જોઈ શકો છો આ છે બધી જ કાચની વસ્તુઓ, રંગબેરંગી અલગ અલગ ડિઝાઇનની તમને આઇટમ્સ જોવા મળી જાય છે, બધી જ કાચની છે. અને આ છે ભાઈ સામે તમે જોઈ શકો છો આ છે લોકો, સ્વિટ્ઝરલેન્ડના લોકો કંઈક આ પ્રકારના હોય છે. હવે જે આ સ્ટોલો છે મિત્રો હરિયાણાની, ઝારખંડની અને ઘણી બધી અલગ અલગ સ્ટોલો લાગેલી છે. આ ગુજરાતની પણ આની અંદર સ્ટોલ જોવા આપણને મળે છે અને હિમાચલ પ્રદેશની પણ સ્ટોલ આપણને જોવા મળી જાય છે. ઉત્તર પ્રદેશની પણ સ્ટોલ આપણને નજરમાં આવી જાય છે. તમે જોઈ શકો છો કે આ પ્રકારનું ઉત્તર પ્રદેશની અંદર જ્યાદાતર વેચાય છે એ જ પ્રકારનું આપણને પ્રોડક્ટ આની અંદર જોવા મળી જાય છે. જયપુરની પણ સ્ટોલો હતી ઘણી બધી, રાજસ્થાનની પણ સ્ટોલો આની અંદર જોવા મળી જાય છે. આ તમામ સ્ટોલો જે તમને દેખાય એ આપણા રાજસ્થાનની સ્ટોલો છે ભાઈ, અંદર તમે જોઈ શકો છો. અને જે આ સ્ટોલ છે તમે જોઈ શકો છો આ હાથની કલાકારી ભાઈ ઈરાનની છે. તમે જોઈ શકો છો આ છે ઈરાનની સ્ટોલ અને ઈરાનની સ્ટોલની અંદર કંઈક આ પ્રકારના હાથથી બનાવેલી વસ્તુઓ આપણને જોવા મળી જાય છે. હવે હું તમને મિત્રો દેખાડીશ મેઘાલયનો કલ્ચર. જો કે મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું હતું કે ભાઈ આ સાલની અંદર મેઘાલય એક જે કન્ટ્રી છે એને ભાગ લીધો છે, એટલે તમે જોઈ શકો છો આ છે મેઘાલયનું કલ્ચર. તો મિત્રો આ મેળો 31 જનવરીએ સ્ટાર્ટ કરવામાં આવ્યો હતો અને 15 ફરવરી સુધી આ મેળો ચાલુ રહેવાનો છે અને ઓલમોસ્ટ 15 દિવસ સુધી આ મેળો ચાલુ રહેશે. હાલાકી દિલ્હીની અંદર, નોઈડાની અંદર મેળા લાગતા જ રહેતા હોય છે, પણ એની અંદર તમને આ પ્રકારના શો જોવા નહીં મળે. અને આ મેળાની અંદર જેમ રાતનો સમય થાય છે એમ આ મેળાની રોનક કંઈક અલગ જ પ્રકારની જોવા મળે છે. તો આ પ્રકારના કંઈક અલગ અલગ કેરેક્ટર હોય છે અને લોકો ખૂબ જ એમની સાથે સેલ્ફી પણ ખેંચાવતા હોય છે અંદર.
મિત્રો આ મેળાની અંદર મારી નજરમાં જેટલી સ્ટોલો દેખાણી અને જેટલા કલ્ચર મને દેખાણા એ મેં તમને દેખાડવાની કોશિશ કરી છે. આની અંદર મને એમ લાગે છે કે હજુ ઘણી બધી સ્ટોલો બાકી રહી જશે. તો ભાઈ શું તમે પણ આવો મેળો ચાંક ને ચાંક જોયો હોય તો કમેન્ટમાં જરૂર બતાવજો. અને મિત્રો આ પ્રકારનો વોઇસ ઓવર કરીને વિડીયો બનાવવો બહુ મુશ્કેલ પડે છે. તો યાર ચેનલ ઉપર ના હોય તો ખાસ કરી ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક જરૂરથી કરવાનું છે. તો જોવી કંઈક આ લોકોનો ડાન્સ અને પછી આપણે વિડીયોને કરવી એન્ડ. તો મિત્રો તો આ હતો આપણો આજનો સૂરજકુંડનો જે વ્લોગ. અને ભાઈ જબરજસ્ત મજા આવી. અમે બપોરના 12 વાગ્યાના અંદર અમે ઘૂસ્યા હતા અને 6 વાગે બહાર નીકળ્યા. બહુ મજા આવી જાય. તો મિત્રો એક જ હું સલાહ આપીશ કે દિલ્હીની અંદર તમે રખડવા માટે આવ્યા હોય, તમારો જો ટૂર કોઈ હોય દિલ્હીની અંદર, તો ભાઈ આ જગ્યા તમારી માટે બેસ્ટ રહેશે. 15 તારીખ સુધી આ મેળો લાગ્યો રહેવાનો છે. અને મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું કે 31 જાન્યુઆરીએ સ્ટાર્ટ થયો હતો મેળો અને ફરવરી મહિનાની અંદર જે 15 તારીખ છે, 15 તારીખ સુધી આ મેળો ચાલવાનો છે. તો ભાઈ દિલ્હીથી તમે અહીં આવી શકો છો. તમારે બદરપુર મેટ્રો સ્ટેશન બેસ્ટ રહેશે, અહીંયાથી નજીક પડે છે ભાઈ. અને હવે જે અમારી પાર્કિંગ વિક્કી મૂકી હતી ઓલી સાઈડની અંદર અને અમે જઈએ છીએ અમે અમારા ઘર બાજુ. તો ભાઈ ટાઈમ જાજો થઈ ગયો છે અને ઓલમોસ્ટ 20 કિલોમીટર અહીંથી પાછું અમારે ઘરે જવાનું છે. તો મળીએ આપણે આગળના એક નવા બીજા બ્લોગની અંદર. જય માતાજી, જય દ્વારકાધીશ.